વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરમાં આપણે મલ્ટીપ્લિકેશન ઓફ મેટ્રિક્સ એટલે કે શ્રેણીકોનો ગુણાકાર કેવી રીતે કરવો એના વિશે અભ્યાસ કરીશું. મિત્રો, જ્યારે આપણે શ્રેણીકોનો સરવાળો કરતા હતા ત્યારે કેટલાક નિયમો હતા, જેમ કે બંને શ્રેણીકોને એટલે કે જે બે શ્રેણીકોનો સરવાળો કરવો છે એ બંને શ્રેણીકોની સાઇઝ એટલે કે ડાયમેન્શન ઓફ મેટ્રિક્સ સરખા હોવા જોઈએ. એ જ પ્રમાણે ગુણાકારમાં પણ કેટલાક એવા નિયમો છે કે જો બે શ્રેણીનો તમારે ગુણાકાર કરવો હોય તો પહેલા મેટ્રિક્સના કોલમની સંખ્યા બીજા મેટ્રિક્સના હારની સંખ્યા જેટલી જ હોવી જોઈએ, તો જ એ બે મેટ્રિક્સનો ગુણાકાર પોસિબલ છે. અધરવાઇઝ બંને મેટ્રિક્સનો ગુણાકાર પોસિબલ નથી. જો અગેન રિપીટ કરું છું, જો પહેલા મેટ્રિક્સના કોલમની સંખ્યા બીજા મેટ્રિક્સના હારની સંખ્યા જેટલી હોય તો અને તો જ બંને મેટ્રિક્સનો ગુણાકાર પોસિબલ છે. અધરવાઇઝ જો બંનેની સંખ્યા સરખી ન હોય તો બંને શ્રેણીનો ગુણાકાર પોસિબલ નથી. આપણે એક એક્ઝામ્પલ લઈએ. પહેલાં સરળ એક્ઝામ્પલ લઈશું કે a ઇઝ ઇક્વલ ટુ 2 3 1 4 તથા મેટ્રિક્સ B is equal to 1 2 3. મિત્રો, મને અહીંયા બે મેટ્રિક્સ આપેલા છે. મેટ્રિક્સ A આપેલો છે 2 3 1 4. એનું ડાયમેન્શન છે 2/2. હવે બધાને આવડશે કે ડાયમેન્શન કેવી રીતે લખવું. મેટ્રિક્સ B નું ડાયમેન્શન છે એ પણ છે 2/2. 2/2 નો મતલબ થાય છે જે પહેલો ઘટક છે એને આપણે શું કહીએ છીએ? નંબર ઓફ રો. અને જે બીજું ઘટક છે એને શું કહીએ? કોલમ. એટલે કે આ મેટ્રિક્સમાં બે હાર અને બે કોલમ છે. આ મેટ્રિક્સમાં બે હાર અને બે કોલમ છે એવું આપણે કહી શકીએ. તો મિત્રો, બંને મેટ્રિક્સનો મારે ગુણાકાર કરવો છે એટલે કે મારે A into B એટલે કે મેટ્રિક્સ A અને મેટ્રિક્સ B નો ગુણાકાર કરવો છે. તો મેં કહ્યું એ પ્રમાણે કે મેટ્રિક્સ A માં કોલમની સંખ્યા એ મેટ્રિક્સ B ના હારની સંખ્યા જેટલી થવી જોઈએ. તો તમે જુઓ કે મેટ્રિક્સ A ના કોલમની સંખ્યા એટલે 2, મેટ્રિક્સ B માં હારની સંખ્યા એટલે આ 2. પહેલી છે હાર અને પહેલામાં બીજી એટલે કોલમ. આ બંને સરખા હોવા જોઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા બંને કેવા છે? સરખા. એટલા માટે આ કેસમાં A અને B નું મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર પોસિબલ છે. બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે મારી પાસે મેટ્રિક્સ A is equal to 3 2 -1 3 2 1 છે અને મેટ્રિક્સ B is equal to -1 2 અને 3 4 આ પ્રમાણે છે. આ કેસમાં જોઈએ તો A નું ડાયમેન્શન થાય 2/3 તથા B નું ડાયમેન્શન થાય 2/2. હવે મારે A અને B નો ગુણાકાર કરવો છે. A into B એટલે કે મેટ્રિક્સ A અને B નો ગુણાકાર કરવો છે. મિત્રો, તમે જોઈ શકો છો કે નિયમ પ્રમાણે પહેલા મેટ્રિક્સમાં કોલમની સંખ્યા કેટલી છે? કે 3. એ બીજા મેટ્રિક્સના હારની સંખ્યા જેટલી થવી જોઈએ. એટલે કે બીજો મેટ્રિક્સ કયો છે? B. એમાં હાર કેટલી છે? તો કે 2. આ બંને સરખા નથી. તમે જોઈ શકો છો કે પહેલા મેટ્રિક્સમાં કોલમ 3 છે, બીજા મેટ્રિક્સમાં હાર 2 છે. બંને સરખા નથી. એટલે આ કેસમાં A અને B નો ગુણાકાર પોસિબલ થાય નહીં. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે A અને B નો ગુણાકાર કરવા માટે પહેલા મેટ્રિક્સમાં કોલમની સંખ્યા A બીજા મેટ્રિક્સના હારની સંખ્યા જેટલી થવી જોઈએ, તો જ મલ્ટીપ્લિકેશન પોસિબલ થશે. જો બંને અલગ અલગ હશે તો મલ્ટીપ્લિકેશન પોસિબલ થશે નહીં. હવે મિત્રો, બીજો એક સમજવાનો પોઈન્ટ એ પણ છે કે આ કેસમાં મેં ગુણાકાર A into B કર્યો છે એટલે ગુણાકાર પોસિબલ નથી, પરંતુ મારે ગુણાકાર B into A કરવો છે. નોર્મલ કેસમાં આપણે ભણીએ છીએ કે 5 × 4 એટલે 5 × 4
20 થાય, અથવા તો 4 ગુણ્યા 5 એ પણ કેટલા થાય 20 થાય. પરંતુ એટલે કે બંને સરખા થાય, પરંતુ મેટ્રિક્સમાં એવું પોસિબલ નથી. મેટ્રિક્સમાં જગ્યાનું બહુ મહત્ત્વ છે. એ પહેલાં કયો મેટ્રિક્સ છે એનું બહુ મહત્ત્વ છે. એટલે મેટ્રિક્સમાં આપણે a ઇન્ટુ b એ b ઇન્ટુ a જેટલો કહી શકીએ એવું નથી. બંને સરખા હોય એટલે આપણે આવું ના કહી શકીએ કે a b ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ a. આવું કહી શકતા નથી. કેમ કે મેટ્રિક્સમાં a ઇન્ટુ b નો આન્સર પણ અલગ આવી શકે તથા b ઇન્ટુ a નો આન્સર આના કરતાં પણ અલગ આવી શકે છે. તો મિત્રો હવે આ જ કેસમાં કે જેમાં આપણે a ઇન્ટુ b નો ગુણાકાર પોસિબલ નથી થતો, એ જ કેસમાં આપણે b ઇન્ટુ a નો ગુણાકાર ચેક કરીએ. હવે તમે જુઓ કે પહેલો મેટ્રિક્સ કયો થઈ ગયો તો કે b, અને પહેલા મેટ્રિક્સમાં કોલમની સંખ્યા કેટલી છે તો કે 2 છે. હવે બીજો મેટ્રિક્સ કયો છે તો કે a, અને એમાં હારની સંખ્યા કેટલી છે તો કે 2 છે. તમે જોઈ શકો છો 2 છે, હાર કેટલી છે 2. અને તમે જો બંને કેવા છે સરખા. એટલે આ જ કેસમાં b ઇન્ટુ a મેટ્રિક્સનો ગુણાકાર પોસિબલ છે. તો મિત્રો આ વસ્તુ બહુ જ ધ્યાન આપજો કે પહેલા મેટ્રિક્સનો કોલમની સંખ્યા એ બીજા મેટ્રિક્સના હારની સંખ્યા જેટલી હોય તો ને તો જ બંને મેટ્રિક્સનો ગુણાકાર પોસિબલ છે. ઓકે, આપણે હવે ગુણાકાર કેવી રીતે કરો એના વિશે અભ્યાસ કરીશું. માની લો કે મારી પાસે આ બે જ મેટ્રિક્સ છે. મારી પાસે મેટ્રિક્સ A છે 2 3 1 4 અને મેટ્રિક્સ B છે 1 2 3 4. હવે આપણે ચેક કરી લીધું કે પહેલા મેટ્રિક્સમાં કોલમની સંખ્યા એ બીજા મેટ્રિક્સના હાર જેટલી જ છે. ધેટ મીન્સ a ઇન્ટુ b ગુણાકાર પોસિબલ છે. a ઇન્ટુ b આ બંનેનું મલ્ટીપ્લિકેશન કેવું છે પોસિબલ છે. ઓકે, તો સૌપ્રથમ આપણે a ની જગ્યાએ મેટ્રિક્સ a લખીશું. એ કયો છે આપણી પાસે 2 3 1 2 ઇન્ટુ b ની જગ્યાએ મેટ્રિક્સ b લખી દઈશું 1 2 3 4 1 2 3 4. હવે મિત્રો આ બંને મેટ્રિક્સનું મારે મલ્ટીપ્લિકેશન કરવું છે તો કેવી રીતે કરીશું? તો એના માટેની પહેલાં સૌથી સરળ મેથડ ભણીશું કે બીજા મેટ્રિક્સમાં પહેલી કોલમના સભ્યો કયા છે. બીજા મેટ્રિક્સમાં પહેલી કોલમના સભ્યો કયા છે જોઈએ આપણે કે પહેલી કોલમ એને કઈ થશે તો કે આ કયા છે 1 અને 3. એને આપણે ક્રમમાં અહીંયા ઉપર ગોઠવી દઈશું 1 અને 3. આ વસ્તુ મિત્રો આપણે પેન્સિલથી કરીશું અથવા તો મનમાં રાખીશું. શરૂઆતના પેજ પર આપણે પેન્સિલથી આ બંને કોલમ 1 3 અહીંયા લખી દઈશું જેથી આપણે સરળ રહે. ઓકે, 1 અને 3 લખી દીધા. અગેન રિપીટ કરું છું કે ગુણાકારમાં બીજા મેટ્રિક્સમાં પહેલી કોલમના સભ્યો અહીંયા હારના ટાઈપમાં લખવાના છે, ઉપર લખવાના છે, એટલે કે 1 અને 3 ને લખ્યા. હવે શું કરીશું કે મેટ્રિક્સની અંદર બીજા સ્ટેપમાં મેટ્રિક્સની અંદર ગુણાકાર અનુરૂપ ઘટકોનો ગુણાકાર એટલે કે 1 નો ગુણાકાર 2 સાથે 1 ગુણ્યા 2 એટલે 2. ત્યારબાદ હજુ પદ નથી 3 કરી પ્લસ 9. યાદ રાખજો આ પ્રમાણે આપણે ગુણાકાર કરીશું બંનેનો એટલે કે આ 1 અને 3 નો ગુણાકાર પહેલી હાર સાથે અને ગુણાકાર કર્યા પછી પહેલું પદ મળશે આપણને એટલે કે 1 ગુણ્યા 2 એટલે 2 પ્લસ 3 કરી 9 એટલે કે આ બંનેનો પહેલી હાર સાથે ગુણાકાર થઈ ગયો. હવે એક બંનેનો બીજી હાર સાથે ગુણાકાર કરીશું તો લખીશું ત્યાં બીજી હારમાં. તો ચલો અગેની પ્રમાણે કરીએ તો આપણે હવે કોનો ગુણાકાર 1 અને 3 નો અને 1 અને 4 નો ગુણાકાર કરવાનો છે અનુરૂપ ઘટકનો એટલે કે 1 ગુણ્યા 1 એટલે 1 અને 3 ગુણ્યા 4 એટલે પ્લસ 12. આ પ્રમાણે મળશે. તમે જોઈ શકો છો મને કઈ વેલ્યુ મળી કે પહેલી કોલમ એટલે પહેલી કોલમ મળી અને પહેલી અને બીજી હાર પહેલી અને બીજી હાર. ઓકે, હવે મિત્રો નેક્સ્ટ સ્ટેપમાં આ તો પહેલી કોલમના સભ્યો લખ્યા હતા 1 અને 3. હજુ બીજી કોલમ પણ છે. હવે આપણે બીજી કોલમ લઈશું એટલે આની મારે જરૂર નથી. એટલે બીજી કોલમ લઈએ તો કઈ આવશે તો કે 2 અને 4 આવશે.
તો એ 2 અને 4 અહીંયા ગોઠવીએ તો 2 અને 4 અહીંયા લખી દઈએ આપણે ઓરિજિનલમાં લખી દઈએ કોલમના સભ્યોને 2 અને 4 છે તો 2 અને 4 હવે પ્રોસિજર સેમ પરંતુ મેં કઈ કોલમ લીધેલી છે બીજી તો વેલ્યુ ક્યાં લખીશું બીજી કોલમમાં લખીશું અને સેમ પ્રમાણે આના પ્રમાણે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીએ તો પહેલા 2 નો ગુણાકાર 2 સાથે એટલે 2 દુ 4 4 તરી પ્લસ 12 ધ્યાન રાખજો મિત્રો આ અનુરૂપ ઘટકોનો ગુણાકાર બધા સરવાળો એક જ પદમાં કરવાનો છે અનુરૂપ પદના ગુણાકારનો સરવાળો એક જ પદમાં કરવાનો છે ત્યારબાદ મિત્રો 2 અને 4 નો ગુણાકાર બીજી રો સાથે કરીએ તો આપણે નીચે લખીશું એટલે કે 2 ગુણ્યા 1 શું મળશે આપણને 2 અને 4 ગુણ્યા 4 એટલે ચોખ્ખું ચોખ્ખું પ્લસ 16 મળશે આ એટલે કે આ 2 અને 4 નો બધી હાર સાથે ગુણાકાર થઈ ગયો હવે તમે જોઈ શકો બીજા મેટ્રિક્સમાં હવે બીજી કોઈ કોલમ છે નહીં તો આપણે ગુણાકાર કરવો કરીશું તો આ પ્રમાણે સ્ટેપ સમજી શકીએ બહુ સિમ્પલ અને સરળ મેથડ છે આ અગેન રિપીટ કરું છું સૌપ્રથમ ગુણાકાર કરવા માટે તમારે બીજા મેટ્રિક્સની પહેલી કોલમના સભ્યો લેવાના છે એટલે કે 1 અને 3 એને અહીંયા લખીશું 1 અને 3 કેન્સલ ત્યારબાદ આપણે આને ભૂસી નાખવાના છે આ 1 અને 2 ને સાથે ગુણાકાર એટલે 1 ગુણ્યા 2 એટલે 2 અને 3 તરી પ્લસ 9 ત્યારબાદ એ બંનેનો ગુણાકાર બીજી રો સાથે 1 ગુણ્યા 1 એટલે 1 પ્લસ 4 તરી 12 થઈ જશે હવે મિત્રો પહેલી કોલમ પત્યા પછી આપણે બીજી કોલમના ઘટકો લેવાના છે એટલે કે 2 અને 4 એ એન્ટર કરીશું ત્યારબાદ બીજી કોલમમાં લખીશું 2 દુ 4 પ્લસ 4 તરી 12 બીજી આ સાથે ગુણાકાર કરીએ તો 2 ગુણ્યા 2 પ્લસ ચોખ્ખું ચોખ્ખું 16 તો આ પ્રમાણે હવે કોઈ બીજી કોલમ નથી તો આ ગુણાકાર કેવો થઈ ગયો પૂરો મેટ્રિક્સ પૂર્ણ કરીશું તો આ પદ્ધતિથી આપણે ગુણાકાર કરી શકીએ છીએ હવે મિત્રો તમે જોઈ શકો છો કે હવે જે આગળ એક્ઝામ્પલ કયો થઈ ગયો સરવાળા જેવો એક્ઝામ્પલ થઈ ગયો મેટ્રિક્સનો એટલે આપણને હવે આન્સર મળશે મિત્રો આ હતી સરળ રીત પરંતુ કેટલાક એક્ઝામ્પલ તમે પ્રેક્ટિસમાં આ પ્રમાણે કરી શકો છો કે પેન્સિલથી તમે સરળ રીતે પહેલા કોલમની સંખ્યાને અહીંયા લખી શકો છો પરંતુ દરેક વખતે લખીએ તો આપણે ટાઈમ બચાવી શકીશું નહીં એટલા માટે બીજી પણ મેથડ છે કે તમે મનમાં રાખીને કેવી રીતે કરી શકો જેમ કે બીજી રીતે જોઈએ તો આપણે પહેલા મેટ્રિક્સની હાર લેવાની છે અને બીજા મેટ્રિક્સની કોલમ લેવાની છે મનમાં યાદ રાખીશું કે પહેલા મેટ્રિક્સની પહેલી હાર લેવાની છે અને બીજા મેટ્રિક્સની પહેલી કોલમ લેવાની છે અને અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતું જવાનું છે પહેલા મેટ્રિક્સમાં હાર લઈશું પહેલા મેટ્રિક્સમાં હાર લઈએ આપણે અને બીજા મેટ્રિક્સમાં કોલમ લઈએ અને અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા જઈએ તો જોઈએ આપણે કે પહેલો ઘટક 2 કા 2 અહીંયા તમે જોઈ શકો છો 2 આવી ગયા છે ત્યારબાદ બીજો ઘટક 3 થશે આમાં બીજો ઘટક 3 તરી પ્લસ 9 તમે જોઈ શકો છો હવે જો આ ઘટક નથી તો પૂર્ણ ઓકે ત્યારબાદ પહેલી હાર લેવાની જ છે પહેલી કોલમ લીધી હવે આપણે બીજી કોલમ લેવાની છે પહેલી કોલમની જગ્યાએ હવે બીજી કોલમ લઈએ પહેલી હાર અને બીજી કોલમ તો આપણે લખીશું કે આ પહેલી હાર બીજી કોલમ એ કઈ થશે આ થશે તો આપણે અહીંયા લખીશું પહેલી હાર બીજી કોલમ અહીંયા લખીએ તો જો અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો તો જો 2 ગુણ્યા આનો પહેલો ઘટક 2 પહેલી હારનો પહેલો ઘટક 2 કોલમનો પહેલો ઘટક 2 2 દુ 4 પ્લસ હવે બીજા ઘટકનો ગુણાકાર 3 અને અહીંયા 4 તરી પ્લસ 12 તમે જોઈ શકો છો હવે આ પહેલી હાર અને બધી કોલમ પૂરી થઈ ગઈ હવે શું કરીશું નવી શરત બીજી હાર પહેલી કોલમ બીજી હાર બીજી કોલમ એ પ્રમાણે કરીશું એટલે તમે કહી શકો અહીંયા કે હવે આપણે કયું સભ્ય લઈશું પહેલા લઈશું બીજી હાર એટલે કે 1 અને 4 અને કઈ કોલમ પહેલી કોલમ અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો તો જો પહેલો ઘટક કયો છે 1 અહીંયા પહેલો ઘટક 1 ગુણ્યા 1 ત્યારબાદ બીજો ઘટક 4 અહીંયા બીજો છે 3 4 તરી 12 તમે જોઈ શકો છો આન્સર આવી જાય છે ત્યારબાદ બીજી હાર બીજી કોલમ લઈશું પહેલો ઘટક છે 1 અહીંયા છે 2 કા 2 ત્યારબાદ બંને બીજો ઘટક છે 4 આમાં બીજો ઘટક છે 4 ચોખ્ખું ચોખ્ખું પ્લસ 16 એટલે આ પ્રમાણે આપણે સ્ટેપ શોધી શકીએ છીએ મિત્રો કોઈ પણ બે મેટ્રિક્સનો એની સાઇઝ ગમે તે હોય 2x2 હોય 3x2 હોય 2x3 હોય પરંતુ જો બે મેટ્રિક્સનો ગુણાકાર પોસિબલ
તો દરેકે દરેકમાં તમે આ મેથડ વાપરી શકો છો. અને આ મેથડ વાપરતા જો તમે જ્યારે પહેલી હાર અને પહેલી કોલમ લો અને બંનેના સભ્યો સરખા ન હોય તો ને તો જ ગુણાકાર પોસિબલ થશે. ચલો હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું, પરંતુ આની પહેલાં આને પૂરો કેલ્ક્યુલેટ કરી દઈએ. 9 + 2 11 મળશે, 4 ને 12 16, 1 ને 12 13 અને 16 ને 2 18. તો આપણે a × b એટલે કે a અને b નો ગુણાકાર આપણને કેટલો મળ્યો? 11 16 13 અને 18. તો આ પ્રમાણે આ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કરી શકાય છે. મિત્રો હજુ પણ બીજું એક્ઝામ્પલ જોઈશું જેમાં આપણે બંને મેટ્રિક્સનો ગુણાકાર કરીએ. ઉદાહરણ જોઈએ. જો a બરાબર 1 2 3 4 5 6 અને b બરાબર 1 2 2 1 અને 1 2 આ બંને મેટ્રિક્સ આપેલા છે અને કહ્યું છે કે AB અને BA ની કિંમત શોધો. મિત્રો તમે બોર્ડ પર જોઈ શકો છો કે આપેલ એક્ઝામ્પલ પણ ગુણાકારનો છે, કે બે શ્રેણીકોના ગુણાકારનો એક્ઝામ્પલ છે. મને મેટ્રિક્સ A અને B આપેલા છે. મેટ્રિક્સ A ની સાઇઝ થશે 2/3, મેટ્રિક્સ B ની સાઇઝ થશે 3/2. તમને બરાબર હવે આવડે છે. સૌપ્રથમ મારે A અને B નો ગુણાકાર શોધવાનો છે, ત્યારબાદ B અને A નો ગુણાકાર કરવાનો છે. મિત્રો હવે સૌપ્રથમ આપણે A અને B નો ગુણાકાર કરીએ. A × B બરાબર, હવે કહ્યું એ પ્રમાણે કે A અને B નો ગુણાકાર કરવા માટે પહેલો મેટ્રિક્સ કયો છે? A. તો મેટ્રિક્સ A માં કોલમની સંખ્યા કેટલી છે? તો કે 3. બીજો મેટ્રિક્સ કયો છે? B. મેટ્રિક્સ B માં હારની સંખ્યા કેટલી છે? તો કે 3. આ બંને સરખા થવા જોઈએ, સરખા જ છે 3, તો જ આ બંને ગુણાકાર પોસિબલ બને. એટલા માટે અહીંયા A × B એટલે કે A અને B નો ગુણાકાર પોસિબલ બનશે. તો ગુણાકાર કરવા માટે સૌપ્રથમ A ની જગ્યાએ આપણે મેટ્રિક્સ A લખી દઈશું. 1 2 3 4 5 6. B ની જગ્યાએ મેટ્રિક્સ B એન્ટર કરી દઈશું. મેટ્રિક્સ B મળશે 1 2 2 1 1 2. હવે મિત્રો આ બંને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીશું. તો તમારી પાસે બે રીત છે. સરળ રીત કરવી હોય તો પણ ઈઝી પડશે, અને ડાયરેક્ટ કરવી હોય કે પહેલી હાર બીજી કોલમના અનુરૂપ ઘટકોનો સરવાળો તો પણ ઈઝી પડશે. પરંતુ આપણે વિડિયો લેક્ચરમાં છે એટલે આપણને સરળ રીત ઈઝી પડશે, જેથી તમે સમજી શકો. તો સૌપ્રથમ સરળ રીત પ્રમાણે બીજા મેટ્રિક્સની પહેલી કોલમમાં કેટલા ઘટકો છે? તો કે 3. એને અહીંયા ઉપર લાઈનમાં લખીશું. એટલે પહેલો કોલમ કે છે 1 2 1, અને અહીંયા લખીએ પેન્સિલથી 1 2 1. નાના અક્ષરે લખવાની છે, કંઈ સમજવા માટે. ત્યારબાદ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીશું. એટલે કે 1 × 1 એટલે 1, 2 2 એટલે +4. એક સાથે લખવાનું છે. 1 × 3 એટલે +3. ઓકે, બધા જ અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરળ થઈ ગયો. ત્યારબાદ હવે એનો જ ગુણાકાર બીજી હાર સાથે કરીએ. એટલે અહીંયા લખીશું. એટલે કે 1 × 4 4, 2 × 5 એટલે 5 2 10, 6 એકા +6 એટલે કે આ પ્રમાણે મળશે. હવે મિત્રો પહેલી કોલમના દરેક હાર સાથે ગુણાકાર થઈ ગયો. હવે આપણે બીજી કોલમ લખીશું. એટલે આને કાઢી નાખીશું. હવે એની મારી જરૂર નથી. તો બીજી કોલમ કઈ થશે? આ 2 1 2, અને અહીંયા લખીએ 2 1 2. એ જ પ્રમાણે બીજી કોલમમાં આ પ્રમાણે ગુણાકાર કરીશું. હવે આપણે એટલે કે અનુરૂપ ઘટકોનો ગુણાકારનો સરવાળો 2 એકા 2, 1 × 2 એટલે +2, 2 3 +6,
ત્યારબાદ નીચેના સદપદ સાથે ગુણાકાર કરીએ તો 4 2 8 5 એકા +5 2 6 +5 તો આ પ્રમાણે ગુણાકાર. હવે કોઈ ત્રીજી કોલમ નથી તો મલ્ટીપ્લિકેશન ક્લોઝ બ્રેકેટ ક્લોઝ કરી દો. હવે કેલ્ક્યુલેશન કરીએ આપણને શું મળશે? a અને b નો આન્સર મળશે. તો શું મળશે આપણને? હવે આને ગણના માટે હવે આને રાખવાની જરૂર નથી મિત્રો. હવે શું મળશે આપણને? 4 ને 3 7 ને 1 8 14 ને 6 20 6 ને 8 ને 2 10 12 ને 5 17 17 ને 8 25 તો આપણને a * b નો આન્સર કેટલો મળ્યો? મેટ્રિક્સમાં 8 10 20 અને 25 એટલે કે a અને b નો ગુણાકાર આ પ્રમાણે આપણને મળશે. હવે મિત્રો મને સાથે સાથે b * a નો ગુણાકાર પણ શોધવાનો કર્યો છે. એટલે મેં તમને આગળ ભણાવ્યું કે મેટ્રિક્સની અંદર મલ્ટીપ્લિકેશનમાં શ્રેણિકોના ગુણાકારમાં તમે a * b કરો કે b * a કરો એ આન્સર સરખો આવતો નથી. તમારે અલગથી જ કેલ્ક્યુલેશન કરવી પડે છે. તો આપણે અગેન હવે b * a નો ગુણાકાર કરીશું. પણ b * a નો ગુણાકાર આપણે સરળ રીતે નહીં પરંતુ જે બીજી રીત હતી કે પહેલી હાર બીજી કોલમના અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો એ પ્રમાણે કરીએ કે જેથી તમે બંનેમાંથી કોઈ પણ મેથડ અથવા તો બંને રીતે તમે એક્ઝામ્પલ ગણી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે b * a નો ગુણાકાર. મિત્રો મારે b * a નો ગુણાકાર કરવો છે. તો પહેલા ચેક કરી લઈએ કે b * a નું મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકાર પોસિબલ છે કે નહીં. પહેલો મેટ્રિક્સ છે b. પહેલા મેટ્રિક્સમાં કોલમની સંખ્યા એટલે b માં કોલમની સંખ્યા કેટલી છે? કોલમની સંખ્યા કેટલી આવશે? 2. યાદ રાખજો b માં કોલમની સંખ્યા કેટલી છે? 2. ત્યારબાદ બીજો મેટ્રિક્સ છે a. a માં હારની સંખ્યા એટલે એમાં હારની સંખ્યા કેટલી છે? તો કે પણ 2. બંને બરાબર છે. તો b અને a નું મલ્ટીપ્લિકેશન પોસિબલ થશે. કેમ કે b માં કોલમની સંખ્યા અને a માં હારની સંખ્યા બંને સરખા છે. ચલો સૌપ્રથમ મલ્ટીપ્લિકેશન કરવા માટે b અને a મેટ્રિક્સની વેલ્યુ એન્ટર કરીએ તો b ની વેલ્યુ આપણને મળશે. આ b ની મેટ્રિક્સ આપણને છે 1 2 2 1 1 2 ઇન્ટુ a ની વેલ્યુ આપણી પાસે છે 1 2 3 4 5 6 આ પ્રમાણે મેટ્રિક્સની વેલ્યુ એન્ટર કરી શકીએ. હવે મિત્રો બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવું છે. કઈ મેથડથી? તો કે પહેલા મેટ્રિક્સની હાર લો, બીજા મેટ્રિક્સની કોલમ લો, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો. તો જો પહેલા મેટ્રિક્સની હારમાં પહેલો ઘટક 1 છે, બીજા મેટ્રિક્સની કોલમમાં પહેલો ઘટક 1 એટલે 1 એકા 1. ત્યારબાદ બીજો ઘટક અહીંયા બીજો ઘટક 4 છે 4 2 +8. હવે મારે પહેલી હાર બદલવાની નથી. ક્યાં સુધી? જ્યાં સુધી દરેક કોલમ પતી ના જાય, બીજા મેટ્રિક્સની દરેક કોલમમાં પ્રોસેસ ના થઈ જાય ત્યાં સુધી પહેલી હાર બદલવાની નથી. હવે આપણે બીજી કોલમ લઈશું. બીજી કોલમ લીધી છે એટલે લખીશું અહીંયા બીજી કોલમ. હવે પહેલી હારનો પહેલો ઘટક, બીજી કોલમનો પહેલો ઘટક 1 * 2 એટલે 2. ત્યારબાદ બીજો ઘટક અહીંયા નીચે બીજો ઘટક 5 2 +10. ઓકે. હવે ત્રીજી કોલમ લઈશું આપણે. ત્રીજી કોલમમાં લખીશું પહેલી હારનો પહેલો ઘટક 1, ત્રીજી કોલમનો પહેલો ઘટક 3 3 એકા 3. ત્યારબાદ બીજો ઘટક 2 અહીંયા 6 6 2 +12 આ પ્રમાણે છે. હવે મિત્રો પહેલી હારની કેલ્ક્યુલેશન પૂરી થઈ ગઈ છે. હવે આપણે બીજી હાર લઈશું એટલે કે 2 અને પ્રોસિજર રિપીટ કે બીજી હાર પહેલી કોલમ એટલે કે 2 * 1 એટલે 2. બીજો ઘટક અહીં છે બીજો ઘટક 4 4 એકા +4. ત્યારબાદ હવે બીજી કોલમ લઈએ આપણે. બીજી કોલમ લઈએ હાર તો અહીં રાખીશું 2 * 2 4 1 * 5 5 એકા 5. ત્યારબાદ ત્રીજી કોલમ લઈએ 2 * 3 6 અહીંયા 1 અને 6 6 એકા +6 એટલે બીજી હારની કેલ્ક્યુલેશન પૂરી. હવે મિત્રો ત્રીજી હાર લેવાની છે અને ત્રીજી હારમાં લખીશું ત્રીજી હાર પહેલી કોલમ એટલે કે 1 * 1 એટલે કે 1
ત્યારબાદ અહીંયા બીજો ઘટક 2 છે, એની 4 4 પ્લસ 8 મળશે આપણને. ત્યારબાદ મિત્રો બીજી કોલમ લઈએ તો કે ત્રીજી હારનો પહેલો ઘટક એટલે 1 અને બીજી કોલમનો પહેલો ઘટક 2 એટલે કે 1 ગુણ્યા 2 એટલે 2 અને 2 ગુણ્યા 5 એટલે 10. ત્યારબાદ મિત્રો ત્રીજી કોલમ લઈએ તો 1 ગુણ્યા 3 એટલે 3 અને 2 ગુણ્યા 6 એટલે 12. હવે તમે જોઈ શકો છો કે હવે કોઈ બીજી હાર છે નહીં અને અહીંયા કોલમ પણ નથી. તો તમે આનું કેલ્ક્યુલેશન કરીને આનો જે આન્સર મળશે એ શું મળશે આપણને b અને એનો ગુણાકાર મળી જશે. તો કેલ્ક્યુલેશન કરીએ. b * a બરાબર 8 ને 9 6 8 10 ને 2 12 5 ને 4 9 10 ને 2 12 અહીંયા 15 12 અને 15. તો આપેલ મેટ્રિક્સ એ b * a ગુણાકાર છે. આપેલો મેટ્રિક્સ b અને a વચ્ચેનો ગુણાકાર છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ બંને મેટ્રિક્સમાં શું અલગ છે. જેમ કે આપણે a અને b નો ગુણાકાર કર્યો તો આપણને જે આન્સરનો મેટ્રિક્સ મળ્યો છે તમે જોઈ શકો છો એની સાઇઝ 2/2 છે અને અત્યારે b * a નું મલ્ટીપ્લિકેશન કર્યું તો એની સાઇઝ કેટલી છે 3/3 છે. તમે એક્ઝામ્પલ ગણ્યા પહેલાં એટલે કે બે મેટ્રિક્સનો ગુણાકાર કર્યા પહેલાં પણ તમે ચેક કરી શકો છો કે બંને મેટ્રિક્સના આન્સરનો ગુણાકારના આન્સરનો મેટ્રિક્સનો સાઇઝ કેટલી હશે એની એક ઝલક જોઈ લઈએ. એમાં બંને સપોઝ તમે આ મેથડમાં વાપરી શકો કે મારે b અને a નો ગુણાકાર કરવો છે. મારે મેટ્રિક્સ b અને a મેટ્રિક્સનો ગુણાકાર કરવો છે. તો તમે સૌપ્રથમ પહેલો મેટ્રિક્સ કયો છે b, એની સાઇઝ લખો. તો b મેટ્રિક્સની સાઇઝ કેટલી છે 3/2. ઓકે. ત્યારબાદ બીજો મેટ્રિક્સ કયો છે a, તો મેટ્રિક્સ a ની સાઇઝ લખો. કેટલી છે મેટ્રિક્સની સાઇઝ 2/3. મેં લખો 2/3 સાથે જ લખવાની છે. એટલે અહીંયા પહેલા મેટ્રિક્સની સાઇઝ, અહીંયા બીજા મેટ્રિક્સની. તમે જોઈ શકો છો બીજો ત્રીજો ઘટક એટલે કે આ અલ્ટિમેટલી શું કહેવાય ને પહેલા મેટ્રિક્સની કોલમ બીજા મેટ્રિક્સની આ બંને આ સરખા છે તમે જોઈ શકો છો. એટલા માટે આ બંનેનો ગુણાકાર પોસિબલ છે. હવે મેં કહ્યું પ્રમાણે કે બંને મેટ્રિક્સનો ગુણાકાર કરતા જે આન્સર મળશે એ મેટ્રિક્સનો સાઇઝ કેટલી હશે તો કે પહેલો છેલ્લો એટલે કે સાઇઝ કેટલી હશે પહેલી 3 અને છેલ્લી 3 એટલે કે 3/3 જેટલી હશે. આપણી ભાષામાં કહીએ તો કે પહેલા મેટ્રિક્સમાં હાર અને બીજા મેટ્રિક્સના કોલમ જેટલી સંખ્યા હશે એટલે કે 3/3 જેટલી આન્સરની સાઇઝ હશે. તો મિત્રો તમે દરેક વખત બંને મેટ્રિક્સ જે બે મેટ્રિક્સનો ગુણાકાર કરવો હોય એમાં બંનેનો ગુણાકાર પોસિબલ છે કે નહીં અને બંનેનો ગુણાકાર કરીને જે મેટ્રિક્સ આન્સરમાં આવે છે એની સાઇઝ કેટલી હશે તમે ડાયરેક્ટલી આ રીતે જોઈ શકો છો. તો મિત્રો આશા છે તમને આ વિડિયો લેક્ચરમાં કોઈ પણ બે સંખ્યાના ગુણાકાર વિશે તમને આવડી જશે. મિત્રો ત્યાં સુધી આપણે વિરામ લઈશું. નમસ્કાર મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે બેઝિક મેથ્સમાં મલ્ટીપ્લિકેશનના કેટલાક બીજા એક્ઝામ્પલ જોઈશું. મારા પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે બે મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કેવી રીતે કરવું અને જો બે મેટ્રિક્સની સાઇઝ કેટલી હોય અને બંને મલ્ટીપ્લિકેશન થવા માટે શું નિયમ જરૂરી છે એના વિશે અભ્યાસ કર્યો હતો. આપણે ભણ્યા હતા કે જે બે મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવું હોય એમાં પહેલા મેટ્રિક્સના કોલમની સંખ્યા એ બીજા મેટ્રિક્સના હારની સંખ્યા જેટલી હોય તો જ એ બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન થઈ શકે છે. અગેન એકવાર એક્ઝામ્પલ રિપીટ કરી દઉં છું, એકવાર યાદ કરાવી દઉં છું તમને કે મારી પાસે બે મેટ્રિક્સ હોય 1 3 2 4 1 0 અને બીજો મેટ્રિક્સ છે 3 2 1 1 0 2. સપોઝ અમારી પાસે બે મેટ્રિક્સ છે અને આ બંને મેટ્રિક્સનું મારે મલ્ટીપ્લિકેશન કરવું છે તો આપણે શું કરતા હતા કે પહેલા મેટ્રિક્સમાં સાઇઝ કેટલી થાય તો કે 2/3 થશે. બીજા મેટ્રિક્સની સાઇઝ કેટલી થશે તો કે 3/2 થશે. એટલે આપણે ભણ્યા પ્રમાણે કે પહેલા મેટ્રિક્સના કોલમની સંખ્યા એટલે કે 3, બીજા મેટ્રિક્સની હાર એટલે કે 3 બંને સરખી થવી
જોઈએ. તમે જોઈ શકો છો કે આ બંનેમાં કેવું છે, સરખા છે. તો આ બંનેનો મલ્ટીપ્લિકેશન પોસિબલ છે એવું કહેવાય. આ બંનેનો ગુણાકાર કેવો છે, પોસિબલ છે. હવે મિત્રો આનો ગુણાકાર આપણને બધાને આવડે જ છે, આપણે ઓલરેડી આગળ વિડિયો લેક્ચરમાં જોયેલું જ છે. છતાં પણ કદાચ જો મેથડમાં ભૂલ પડતી હોય તો તમે આ વિડિયો લેક્ચરમાં આના કેટલાક મલ્ટીપ્લિકેશન એક્ઝામ્પલ અલગ અલગ ટાઈપના લેવાના છે, એમાં તમને રિવિઝન થઈ જશે. તો મિત્રો આપણે સૌપ્રથમ મલ્ટીપ્લિકેશન નો એક્ઝામ્પલ લઈએ. Two, 0, 0, 2, 3, 3, 1, 0, 1, 3, 5. તમે મિત્રો જોઈ શકો છો કે એક્ઝામ્પલમાં ત્રણ મેટ્રિક્સ આપેલા છે. એ ત્રણ મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. જ્યારે આપણે મલ્ટીપ્લિકેશન વિશે ભણ્યા એ વિડિયો લેક્ચરમાં આપણે કેવા ટાઈપના એક્ઝામ્પલ જોયા હતા કે બે મેટ્રિક્સ આપેલા હોય અને બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન છે. સપોઝ કે a અને b આપેલા હોય તો a * b શોધો અથવા તો b * a શોધો, અને અલગ અલગ મેટ્રિક્સની સાઈઝના એક્ઝામ્પલ આપણે લીધા હતા. હવે એનાથી થોડા અલગ રીતે એક્ઝામ્પલ પૂછેલા છે. હવે ત્રણ મેટ્રિક્સ આપેલા છે, નામ નથી આપેલા, ડાયરેક્ટ મેટ્રિક્સ આપેલા છે, અને આપણને કહ્યું કે ત્રણેય મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરો, એટલે કે ગુણાકાર કરો. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે પહેલા બે મેટ્રિક્સનો ગુણાકાર કરીશું. હવે પહેલા તો આપણે ચેક કરવું પડશે કે આ મેટ્રિક્સનો બંનેનો ગુણાકાર પોસિબલ છે કે નહીં. મેજોરિટી જ્યારે એક્ઝામ્પલ 3 કે 5 માર્ક્સમાં પૂછ્યો હોય ત્યારે મેજોરિટી એક્ઝામ્પલમાં બંનેનો ગુણાકારનું મલ્ટીપ્લિકેશન એટલે કે બંનેનો ગુણાકાર પોસિબલ હશે જ. છતાં પણ આપણે એકવાર ક્રોસ ચેક કરી લેવાનું. તો જોઈએ તો આ રફ કામ છે, આપણે આ બતાવવાની જરૂર નથી કે પહેલા મેટ્રિક્સની સાઈઝ કેટલી થશે કે 1/3 થશે, કેમ કે આમાં એક જ રો છે અને 3 કોલમ થશે એટલે મારે એની સાઈઝ 1/3 થશે. બીજા મેટ્રિક્સની સાઈઝ જોઈએ તો કેટલી થશે કે 3/3 થશે. ત્રીજા મેટ્રિક્સની સાઈઝ જોઈએ તો કે હાર કેટલી છે 3 અને કોલમ કેટલી છે 1, એટલે કે આ પ્રમાણે આપણને મળશે. હવે મારે પહેલો અને બીજા મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવું છે. તો તમે જોયા પ્રમાણે કે પહેલા મેટ્રિક્સની કોલમની સંખ્યા પણ 3 છે અને બીજા મેટ્રિક્સની હારની સંખ્યા પણ કેટલી છે 3. એટલા માટે આ બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન થઈ શકે. આપણે આનાથી આગળ એક વસ્તુ એવી પણ ભણ્યા હતા કે આ બંનેનું મલ્ટીપ્લિકેશન માં જે મેટ્રિક્સ મળશે એની સાઈઝ કેટલી મળે. તો તમે જોઈ શકો છો કે પહેલો અને છેલ્લો એટલે સાઈઝ કેટલી મળશે તો કે 1/3 મળશે. હવે આ બંનેના મલ્ટીપ્લિકેશનના મેટ્રિક્સની સાઈઝ કેટલી થઈ 1/3. એનું મલ્ટીપ્લિકેશન આપણે ક્યાં કરવાનું છે, આ 3/1 મેટ્રિક્સ સાથે કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આમાં કોલમની સંખ્યા અને નંબરની સંખ્યા અગેન સરખી થાય છે, એટલે કે આના બંનેના મલ્ટીપ્લિકેશનના જવાબ સાથે આન્સર સાથે આનું મલ્ટીપ્લિકેશન કરીશું તો પણ એ પોસિબલ થશે અને એની સાઈઝ કેટલી હશે 1/1. એટલે આપણને આન્સર કેવો મળશે 1/1 ફોર્મમાં મળશે. આ એક ક્રોસ ચેક કરવા માટે એક મેથડ છે કે તમારો જે આન્સર આવ્યો છે એ બરાબર મેટ્રિક્સ સાઈઝ પ્રમાણે છે કે નહીં એ તમારે ચેક કરી લેવું જોઈએ. ચલો હવે આપણે મલ્ટીપ્લિકેશન કરીએ. તો સૌપ્રથમ આપણે આ બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવું છે. તો આપણે ખ્યાલ છે કે પહેલા મેટ્રિક્સમાં આપણે હાર લઈશું અને બીજા મેટ્રિક્સમાં પહેલી કોલમ લઈએ, બરોબર? અથવા એવું ના કરવું હોય તો પહેલી કોલમ લઈએ અને અહીંયા આનું સભ્યોની ગોઠવણી કરીએ, એ આપણને ઈઝી રહેશે, બરોબર? તો પહેલા કોલમમાં કેટલા સભ્યો છે તો કે 2 0 3 અને અહીંયા નાના અક્ષરથી લખીશું 2 0 છે. તમારે પેનથી લખવાનું નથી, કેમ કે પેન્સિલથી લખવાનું છે, તમારે એને ચક્કી નાખવાનું છે. આ ખાલી જસ્ટ મેથડ માટે અહીંયા લખીએ છીએ આપણે. એટલે કે બીજા મેટ્રિક્સની પહેલી કોલમમાં સભ્યો કેટલા છે 2 0 3, ત્યાં લખીશું 2 0 3. હવે મિત્રો આપણે મલ્ટીપ્લિકેશન કરીએ તો 2 2 4 0 * 1 + 0. આ બધા પદનો ગુણાકાર કરીને એનો સરવાળો કરવાનો છે ત્યારે આપણને એક પદ મળશે.
3 એકા પ્લસ ઓકે. હવે પહેલી કોલમ પતી ગઈ. હવે સેકન્ડ કોલમ લઈએ અને એનો મલ્ટીપ્લિકેશન ક્યાં લખીશું? સેકન્ડ કોલમમાં લખીશું. એટલે હવે સેકન્ડ કોલમ લઈશું. આને કાઢી નાખવાનું છે. સેકન્ડ કોલમમાં સભ્યો કેટલા છે તમને દેખાય છે? 2 2 1. અગેન અહીંયા એન્ટર કરીશું 2 2 1. અગેન મલ્ટીપ્લિકેશન કરીને સરવાળો કરીશું. 2 2 4 પ્લસ 2 એકા 2 પ્લસ 1 એકા 1. ઓકે, સેકન્ડ કોલમનું કામ પૂરું. એને પણ ભૂસી નાખો. હવે લઈશું થર્ડ કોલમ. થર્ડ કોલમ એ એન્ટર કરીએ તો 0 3 0 એ લખીશું થર્ડ કોલમમાં આપણે અહીંયા. તો 0 * 2 0 પ્લસ 3 * 1 3 પ્લસ 0 ગુણ્યા કેટલા મળશે? 0. આ આપણને પહેલો મેટ્રિક્સ મળશે. મેટ્રિક્સના સાઈઝ બરાબર લખીએ. ઓકે, હવે બીજી કોઈ કોલમ નથી તો આનું મલ્ટીપ્લિકેશન બહુ થઈ ગયું. ઓકે મિત્રો, એટલે આ બંનેનું મલ્ટીપ્લિકેશનનો આન્સર કયો મળ્યો? કે આ. હવે ત્રીજા મેટ્રિક્સને અત્યારે આપણે એવું રાખીશું 1 3 5 એઝ ઇટ ઇઝ રાખીશું. આપણે ધ્યાન રાખો કે આપણે કોઈ પણ બે મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન હોય તો જે પ્રમાણે સ્ટેપમાં નિયમ આવે છે એ પ્રમાણે ચાલવાનું છે. તમારો આન્સર ઓટોમેટિક કરેક્ટ આવશે. જેમ કે આપણો નિયમ છે કે બીજા મેટ્રિક્સની પહેલી કોલમના સભ્યોને અહીંયા ઉપર હારમાં લખવાના અને એનું મલ્ટીપ્લિકેશન કરવાનું. અહીંયા એક જ હાર છે તો એક જ હારમાં કરવાનું. અગર બીજી હાર હોય તો બીજી હારમાં નીચે કરતા હતા આપણે, પરંતુ અત્યારે અહીંયા એક જ હાર છે. ઓકે, હવે આનો કેટલો આન્સર આવશે? 4 * 7 4 * 2 6 ને 1 7 અને અહીંયા 9. એટલે આ મેટ્રિક્સનો આન્સર આવે છે 7 7 3. ડોટ. ત્રીજો મેટ્રિક્સ આપણી પાસે છે 1 3 5. હવે આ બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે. હવે મિત્રો આ બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરવું હોય તો નિયમ પ્રમાણે કે બીજા મેટ્રિક્સમાં કોલમ કેટલી છે? તો એ એક જ છે. તો આપણે એને અહીંયા લખી દઈશું નાના અક્ષરે 1 3 5. ત્યારબાદ અનુરૂપ બરાબર ગુણાકાર કરીએ તો 7 એકા 7. ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે. 7 તરી પ્લસ 21 પ્લસ 5 તરી 15. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ બીજી કોલમ છે નહીં અને બીજી હાર પણ નથી. ત્યાં આન્સર કેવો આવશે? એક જ ફોર્મમાં, એટલે કે 1/1. હમણાં આપણે આગળ જોઈએ પ્રમાણે આપણો આન્સર 1/1 પ્રમાણે મેટ્રિક્સ પ્રમાણે આવવો જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે આપણો આન્સર 1/1 પ્રમાણે આવે છે. મિત્રો હવે આને રાખવાની જરૂર નથી. તો આપણો આન્સર કેટલો આવ્યો? 5 ને 6 7 ને 6 13 1 2 ને 43. એટલે આપણો આન્સર કેટલો મળ્યો મેટ્રિક્સની અંદર? 43 43. તો આપણે આ ત્રણેય મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશનનો આન્સર કેટલો મળ્યો? 1/1 માં 43 મળ્યો. મિત્રો આવા ઘણા બધા એક્ઝામ્પલ કે જેમાં મેથડ તમારે કેવી રાખવાની છે? આ કોમન જ રાખવાની છે કે અમને ત્રણ મેટ્રિક્સ આપેલા હોય તો પહેલા બેનું મલ્ટીપ્લિકેશન કરો, એનો આન્સર આવે એનું મલ્ટીપ્લિકેશન ત્રીજા સાથે કરો અને એ તમને જે આન્સર મળશે એ તમને ફાઇનલ આન્સર મળશે. હવે મેટ્રિક્સના મલ્ટીપ્લિકેશનમાં એક બીજી મેથડ છે, મલ્ટીપ્લિકેશન છે, ગુણાકાર છે, પણ એક્ઝામ્પલ અલગ રીતે પૂછેલો છે. એવો એક એક્ઝામ્પલ જોઈએ. બીજો એક એક્ઝામ્પલ છે. જો મેટ્રિક્સ A બરાબર 1 -1 -1 1 હોય તો સાબિત કરો કે AQ = 4. તો આ ટાઈપનું એક્ઝામ્પલ પણ પૂછાય છે. હું દરેક ટાઈપનો એક એક્ઝામ્પલ તમને ચલાવીશ. બાકીના એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. મેથડ આ જશે, ખાલી મેટ્રિક્સની અહીંયા સાઈઝ બદલેલી હશે અને અહીંયા કંઈક સમીકરણ અલગ આપેલું હશે, પણ મેથડ તો સેમ રહેશે. હવે મિત્રો તમે જોઈ શકો છો અને મને મેટ્રિક્સ અહીંયા A આપેલો છે 1 -1
-1 બને. એવું હોય તો સાબિત કરવાનું કયું છે a cube is equal to 4a. a cube નો મીનિંગ a into a into a એટલે તે ત્રણ મેટ્રિક્સનો ગુણાકાર, પણ કયા એકના એક જ ત્રણ મેટ્રિક્સનો ગુણાકાર. તો હમણાં કહ્યું પ્રમાણે પહેલા બે મેટ્રિક્સનો ગુણાકાર કરીશું, એનો આન્સર આવે ત્રીજા મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને a ક્યુબ મળી જશે. ત્યારબાદ છે 4 into a, એટલે આ મેથડ કઈ થઈ તો કે અદિશનો મેટ્રિક્સ સાથે ગુણાકાર, એટલે કે 4 નું મલ્ટીપ્લિકેશન આપણે મેટ્રિક્સ a ના દરેક સભ્ય સાથે કરવાનું છે અને બંનેનો આન્સર કેવો મળવો જોઈએ, સેમ મળવો જોઈએ. તો હવે સૌપ્રથમ આપણને મેટ્રિક્સ a આપેલો છે, a is equal to 1 -1 -1. હવે મારે a ક્યુબ શોધવો હોય તો પહેલા a સ્ક્વેર એટલે કે a નું મલ્ટીપ્લિકેશન a સાથે કરવું પડે. તો સૌપ્રથમ આપણે a સ્ક્વેર શોધીશું કે a સ્ક્વેર is equal to a into a, એટલે કે a નો ગુણાકાર a સાથે એટલે આપણને a સ્ક્વેર મળશે. તો વેલ્યુ એન્ટર કરીએ તો a નો મેટ્રિક્સ થશે 1 -1 -1 1 into again a નો મેટ્રિક્સ 1 -1 -1 into 1. ઓકે, આ બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણી મેથડ પ્રમાણે બીજા મેટ્રિક્સની પહેલી કોલમ અહીંયા લખીએ 1 -1, અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો કરીએ તો a એકા a, -1 into -1 એટલે +1 એટલે અહીંયા લખીએ +1. ત્યારબાદ અહીંયા બીજી હાર છે એટલે એનો ગુણાકાર બીજી હાર સાથે પણ કરવો પડે, એટલે અહીંયા લખીશું આપણે બીજી હારમાં 1 ગુણ્યા -1 એટલે -1 મળશે અને -1 ગુણ્યા 1 એટલે -1 મળશે. ઓકે, એટલે પહેલી કોલમનો ગુણાકાર બંને હાર સાથે થઈ ગયો. હવે આપણે બીજી કોલમ લઈએ, બીજી કોલમના સભ્યો છે -1 a. સેમ મેથડ, બીજી કોલમનો પહેલી હાર સાથે ગુણાકાર, પણ ક્યાં બીજી કોલમમાં લખવું પડશે. એટલે -1 ગુણ્યા 1 -1 ગુણ્યા -1 -1, ત્યારબાદ -1 +1 અને 1 into 1 +1. હવે બીજી કોલમ છે થોડું મલ્ટીપ્લિકેશન, તો આપણને આન્સર કેટલો મળશે 1 into 1 2, -1 into -1 -2, again -1 into -1 -2, 1 into 1 2. એટલે આપણને a square is equal to કેટલા મળ્યા તો કે 2 -2 -2 અને 2. પરંતુ તમારે શોધવાના કેટલા છે તો કે a ક્યુબ શોધવાના છે. તો અગેન શું કરીશું કે a સ્ક્વેર નો ગુણાકાર અગેન a સાથે કરીએ આપણે. તો જોઈએ a ક્યુબ બરાબર a સ્ક્વેર into a કરવા પડે. ધ્યાન રાખજો મિત્રો, a into a સ્ક્વેર નથી કરવાનો, a સ્ક્વેર ને પહેલા રાખવાનો છે ત્યારબાદ a રાખવાનો છે. હવે આપણને a સ્ક્વેર કેટલા મળ્યા અહીંયા જોઈ શકાય છે 2 -2 -2 2. તો એન્ટર કરીશું વેલ્યુ ઇન્ટુ a ની વેલ્યુ મને કેટલી આપેલી છે કે 1 -1 into 1 into 1. ઓકે, આ બંને મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન હવે કરવું પડશે આપણે. એટલે આપણને શું મળશે a ક્યુબ મળશે. આ મેટ્રિક્સ છે a સ્ક્વેર અને આ મેટ્રિક્સ છે a. હવે બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ આપણે તો મેથડ તો સેમ જ રહેશે કે બીજા મેટ્રિક્સની પહેલી કોલમનો ગુણાકાર બંને હાર સાથે કરવાનો છે. એટલે કે પહેલી કોલમને આપણે અહીંયા એન્ટર કરીશું 1 -1 ને અહીંયા એન્ટર કરીશું. મલ્ટીપ્લિકેશન કરીએ તો 1 2 2 -1 into -2 આપણને +2 મળશે, એટલે આપણને આ પ્રમાણે મળશે. ત્યારબાદ એનું મલ્ટીપ્લિકેશન સેકન્ડ હાર સાથે કરવું તો 1 into -2 મળશે અને -1 into 2 again -2 આપણને આ પ્રમાણે મળશે. હવે પહેલી કોલમની જગ્યાએ બીજી કોલમ લઈશું. બીજી કોલમ છે -1 into 1 સેમ વસ્તુ આપણે સેકન્ડ કોલમમાં લખીએ. હાર સાથેનું મલ્ટીપ્લિકેશન -1 into 2 -2, 1 into -2 -2, again -1 into -2 +2 અને 1 into 2 +2. આ પ્રમાણે આપણને આન્સર મળશે. આગળ કેલ્ક્યુલેશન કરીએ તો આન્સર મળશે 2 + 2 4, -2 -2 -2, -2 -2 -2 અને 2 + 2 4. આપણને કોનો આન્સર મળ્યો તો કે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આપણને 4 -4 -4 ને 4 મળ્યા
જેને આપણે સમીકરણ 1 કહીશું, કેમ કે મને ડાબી સાઈડ મને a ક્યુબ ની વેલ્યુ શોધવાની છે, જે મને આટલો આન્સર મળ્યો. હવે રાઈટ હેન્ડ સાઈડ કેટલા આપેલા છે કે 4 a, તો આપણે અગેન 4 a કેલ્ક્યુલેટ કરીશું. 4 a એટલે કે અદિશ તરીકે એ કેટલા છે 4 નો મેટ્રિક્સ A ના દરેક સભ્ય સાથે મલ્ટીપ્લિકેશન, તો 4 એઝ ઇટ ઇઝ રાખીશું અને A ની જગ્યાએ મેટ્રિક્સ A એન્ટર કરીએ. મેટ્રિક્સ A કેટલો છે 1 1 પર 1 1 મલ્ટીપ્લિકેશન કરીએ તો આપણને આન્સર કેટલો મળશે 4 * 4 4 * -1 -4 4 * -1 -4 4 * 4 એ જે આપણને 4 a ની વેલ્યુ મળી, જેને આપણે સમીકરણ નંબર 2 આપીશું. એટલે કે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે 4 a ની વેલ્યુ આપણને કેટલી મળી 4 4 4. હવે તમે જોઈ શકો છો કે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેનો આન્સર કેવો છે સરખો છે. એટલે આપણે એવું લખી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી, હું અહીંયા લખતો નથી પણ તમારે લખવાનું છે, સમીકરણ 1 અને 2 પરથી a cube is equal to 4a સાબિત કરી શકાય. તો મિત્રો આવા એક્ઝામ્પલ પણ GQ માં પૂછાય છે. આગળનો એક્ઝામ્પલ અથવા તો એક્ઝામ્પલ બેમાંથી એક એક્ઝામ્પલ 100% પૂછાય છે. હવે આમાં ચેન્જ શું કરી શકાય? તમને અહીંયા a ક્યુબ છે એટલે a સ્ક્વેર આપેલો હોય, અહીંયા નોર્મલ a છે એટલે a સ્ક્વેર પણ આપેલો હોય, કાં તો a ની વેલ્યુ બદલેલી હોય, અહીંયા 2/2 છે એટલે 3/3 આપેલો હોય મેટ્રિક્સ, તે તમારે કેલ્ક્યુલેશન થોડી વધશે, પણ દરેક એક્ઝામ્પલમાં મેથડ કેવી રહેશે સેમ. ત્યારબાદ મિત્રો મલ્ટીપ્લિકેશન ને એક બીજા ટાઈપનો પણ એક્ઝામ્પલ પૂછાય, કેમ કે અત્યાર સુધી આપણે મેટ્રિક્સમાં ભણ્યા કે બે શ્રેણિકોના સરવાળા કેવી રીતે કરવા, બાદબાકી કેવી રીતે કરવા, બે શ્રેણિકનો અદિશ સાથે ગુણાકાર કેવી રીતે કરવો, અને ત્રીજો મહત્વનો ટાઈપ અત્યારે ભણીએ છીએ આપણે કે બે શ્રેણિકનું મલ્ટીપ્લિકેશન. હવે કેટલાક એક્ઝામ્પલ એવા પૂછાય કે જેમાં ત્રણેય મેથડનું કોમ્બિનેશન હોય, એટલે કે એવું એક્ઝામ્પલ કે જેમાં એડિશન સબટ્રેક્શન પણ આવે, અદિશનો મેટ્રિક્સ સાથે ગુણાકાર પણ આવે તથા મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન પણ આવે, એવું પણ એક્ઝામ્પલ પૂછાય છે. અને દરેક GQ એક્ઝામમાં 100% 5 માર્ક્સમાં એવું એક્ઝામ્પલ હોય ને હોય જ છે. તો અગેન આપણે એક જ મેથડનું એક્ઝામ્પલ કે એક જ મેથડ ગણીશું અને ઘણા બધા એક્ઝામ્પલ આપણને આવડે એવું એક્ઝામ્પલ જોઈએ જે મોસ્ટ એમબી છે. જો a બરાબર 3 1 -1 2 હોય તો સાબિત કરો કે a square minus 5a plus 7i is equal to 0. મિત્રો આ એક્ઝામ્પલ GQ 2013 2014 2016 અને 2017 માં સેમ એક્ઝામ્પલ પૂછેલો છે આ એક્ઝામ્પલ. પરંતુ આ GQ એક્ઝામમાં એવું જરૂર નથી કે તમને બેઠું જ એક્ઝામ્પલ આવે, હા આ મેથડનો 100% એક્ઝામ્પલ આવશે. હવે મિત્રો મને એક મેટ્રિક્સ મને આપેલો છે a is equal to 3 1 -1 2. જો આવું હોય તો સાબિત કરો કે a square minus 5a plus 7i is equal to 0. હવે અહીંયા થોડું જોઈએ તો a square કે જેની વેલ્યુ આપણે શેના પરથી મળશે તો કે મલ્ટીપ્લિકેશન પર, કે a નું મલ્ટીપ્લિકેશન a સાથે કરીશ તો આપણને શું મળશે a square મળશે, એટલે કે a square is equal to a into a પ્રમાણે મળશે. ખાલી એ ઈઝી છે, તમને આવડશે. પણ નવું આવે છે 7i. શું આવે છે 7i? આપણે ઓલરેડી મારા આગળના વિડિયો લેક્ચરમાં ભણ્યા છે ટાઇપ્સ ઓફ મેટ્રિક્સ. ડાયગોનલ મેટ્રિક્સ છે, વિકર્ણ શ્રેણી જાળના કહીએ છીએ, રો મેટ્રિક્સ છે, કોલમ મેટ્રિક્સ છે. એમાંનો જે ટાઈપ છે આ
આઇડેન્ટિટી મેટ્રિક્સ. મિત્રો આઇડેન્ટિટી મેટ્રિક્સને આપણે એકમ શ્રેણી તરીકે ઓળખતા હતા અને મેં તમને વાત કરી કે I એટલે શું કે જેના વિકર્ણમાં ખાલી એક જ સભ્ય હોય. જો આને 2/2 નો આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવામાં આવે છે. I3 અને 3/3 નો આઇડેન્ટિટી મેટ્રિક્સ કહેવામાં આવે છે કે જે શ્રેણીમાં વિકર્ણની જગ્યાએ માત્ર એક સંખ્યા આવેલી હોય, એક જ સેમ ઘટકો આવેલા હોય, જેને આપણે આઇડેન્ટિટી મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ. એટલે આ એક્ઝામ્પલમાં આપણે I ની જગ્યાએ લેવાનો છે આઇડેન્ટિટી મેટ્રિક્સ, પણ કઈ સાઈઝનો? તો કે રકમમાં જે મેટ્રિક્સની સાઈઝ આપેલી હોય, રકમમાં આપી છે A ની સાઈઝ 2/2, તો આપણે 2/2 સાઈઝનો આઇડેન્ટિટી મેટ્રિક્સ અહીંયા લઈશું. તો સૌપ્રથમ મિત્રો આપણે A સ્ક્વેર ફાઇન્ડ કરી દઈએ, ત્યારબાદ બધી વેલ્યુ અમે એન્ટર કરીશું. તો સૌપ્રથમ આપણે A સ્ક્વેર શોધીએ. તો A સ્ક્વેર આપણને A into A, એટલે કે A નું મલ્ટીપ્લિકેશન A સાથે કરીને આપણે A સ્ક્વેર ફાઇન્ડ કરી શકીએ. તો A કેટલા છે? 3 1 -1 2 into એનું મલ્ટીપ્લિકેશન એની સાથે એટલે કે 3 1 -1 2 સાથે કરવું પડશે. ત્યારબાદ મિત્રો હવે મલ્ટીપ્લિકેશન તમને આવડી ગયું હશે એટલે એમાં બહુ ટાઈમ સ્પેન્ડ નથી કરતો કે બીજા મેટ્રિક્સની પહેલી કોલમ 3 -1 લખીશું, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો કરીશું. 3 તરી 9 -1 3 into -1 -3 અને -2 મળશે. ત્યારબાદ બીજી કોલમ લખીએ તો 1 2 3 એકા 3 પ્લસ 2 એકા 2 1 ગુણ્યા 1 પ્લસ 2 દુ 4, એટલે કે આ પ્રમાણે આ બંનેનું મલ્ટીપ્લિકેશન આપણને મળશે. એટલે મલ્ટીપ્લિકેશનનો આન્સર આવશે 8 -5 5 3. તો મિત્રો અહીંયા A સ્ક્વેર આપણને કેટલા મળ્યા? તો કે 8 5 -5 3 મળ્યા. હવે તમે જોઈ શકો છો કે A સ્ક્વેર ની વેલ્યુ મને મળી ગઈ. 5 into 8 ડાયરેક્ટ વેલ્યુ મળશે. 7 ની વેલ્યુ પણ આપણને ખબર છે. હવે આ બધી વેલ્યુ આપણે એમાં એન્ટર કરીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ આપણે આ પ્રમાણે લખીશું કે જમણી સાઈડ તો 0 મેટ્રિક્સ લાવવાનો છે, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? A સ્ક્વેર -5A + 7I. ઓકે, હવે A સ્ક્વેર ની વેલ્યુ આપણને શું મળી? તો અહીંયાથી એન્ટર કરીશું તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યા 8 5 -5 3 માઈનસ એઝ ઇટ ઇઝ 5 પણ એઝ ઇટ ઇઝ એની જગ્યાએ મેટ્રિક્સ A એન્ટર કરીશું, એટલે કે 3 1 -1 2 પ્લસ 7 એઝ ઇટ ઇઝ. હવે I ની વેલ્યુ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું, એટલે કે I ની વેલ્યુ આપણે કઈ મળશે? 1 0 0 1, કેમ કે આઇડેન્ટિટી મેટ્રિક્સ છે અને 2/2 સાઈઝનો છે, એટલે આપણે વેલ્યુ આપણે એન્ટર કરીશું. હવે જોઈએ તો અહીંયા A સ્ક્વેર છે એ આપણે એવનેવા રાખીશું 8 5 -5 3. હવે તમે જોઈ શકો છો માઈનસ કે આ 5 નું મલ્ટીપ્લિકેશન આ A મેટ્રિક્સ સાથે દરેક ઘટક સાથે કરવાનું છે, તો આપણે માઈનસ A1 એવા રાખ્યા છે, એટલે ખાલી મલ્ટીપ્લિકેશન કોણ કરીશું કે ખાલી 5 નું મલ્ટીપ્લિકેશન કરીશું, એટલે આપણે કેટલા મળશે? 5 તરી 15 5 એકા 5 5 into -1 -5 5 into 2 5 દુ 10, આ પ્રમાણે આન્સર મળશે. હવે પ્લસ 7 એઝ ઇટ ઇઝ, સોરી 7 એઝ ઇટ નહીં, 7 ઉપર મલ્ટીપ્લિકેશન આ મેટ્રિક્સ સાથે કરવાનું છે, એટલે 7 એકા 7 0 નું મળે 0 થશે, 7 ગુણ્યા 0 0 7 એકા 7, એટલે કે આ પ્રમાણે આપણને મેટ્રિક્સ મળશે. શું કરવું છે? અગેન રિપીટ કરું છું કે આ મેટ્રિક્સ A સ્ક્વેર એઝ ઇટ ઇઝ રાખ્યો છે, 5 નું મલ્ટીપ્લિકેશન દરેક ઘટક સાથે અહીંયા કરેલું છે, ખાલી 5 નું કેમ કે માઈનસ અહીંયા નીચે લીધેલા છે, અહીંયા પ્લસ એઝ ઇટ ઇઝ 7 નું મલ્ટીપ્લિકેશન દરેક ઘટક સાથે કરેલું છે, 7 નું મલ્ટીપ્લિકેશન 0 સાથે કરીશું તો 0 જ આવશે, એ ધ્યાન રાખજો. હવે આ ત્રણેય મેટ્રિક્સ નો બાદબાકી સરવાળો કરવાનો છે, એટલે કે પહેલા ઘટકનો બાદબાકી સરવાળો કરીશું એ પ્રમાણે આપણે આગળ વધતા જઈશું. તો અહીંયા 8 -15 + 7, ત્યારબાદ 5 -5 + 0, ત્યારબાદ -5 માઈનસ માઈનસ તમે જોયું 2 - 2 એટલે પ્લસ થઈ જશે, એટલે -5 +5 +0, ત્યારબાદ છે 3 -10 + 7 3 -10 + 7,
તો આ પ્રમાણે મળશે. તો આપણને આન્સર કયો મળશે? તો કે 8 - 15 + 7 એટલે કે 8 ના 7 15 કેટલા આવશે? 15 - 15 0 -5 + 5 કે એ પણ શું મળશે? 0. અહીંયા 5 - 5 એ પણ શું મળશે? 0. 7 ના 3 10 - 10 એ પણ શું મળશે? 0. તો તમે જોઈ શકો છો કે આપણે જમણી સાઈડ કયો મેટ્રિક્સ લાવવાનો છે? 0 મેટ્રિક્સ લાવવાનો છે. એટલે આપણને રાઈટ હેન્ડ સાઈડ. તો મિત્રો આ એક્ઝામ્પલ સાબિત થઈ ગયું કે a² - 5a + 7a 0 મેટ્રિક્સ મળે છે. મિત્રો આ એક્ઝામ્પલ દરેક જીટીયુ એક્ઝામમાં આ મેથડનો એક એક્ઝામ્પલ હોય જ છે. તમને ખાલી અહીંયા a 2x2 મેટ્રિક્સ આપેલો છે, કદાચ એની જગ્યાએ તમને 3x3 મેટ્રિક્સ પણ આપેલો હોય તો તમારે સ્ક્વેર એટલે કે a² સુધી મારે થોડી કેલ્ક્યુલેશન વધારે કરવી પડશે. પરંતુ જો 3x3 મેટ્રિક્સ અહીંયા આપેલો હોય તો આ જે આઇડેન્ટિટી મેટ્રિક્સ લઈએ છે એ પણ કેવો લેવાનો છે? 3x3 એટલે કે 1 0 0 0 1 0 0 0 1 એ મેટ્રિક્સ તમારે લેવો પડશે અને પ્રોસિજર સેમ રાખીશું. તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે બે મેટ્રિક્સના મલ્ટીપ્લિકેશનના એક્ઝામ્પલ કે જે વારંવાર જીટીયુ માં પૂછાય છે તથા મલ્ટીપ્લિકેશન મેટ્રિક્સની ત્રણ પ્રોસિજર મલ્ટીપ્લિકેશન, સરવાળા બાદબાકી અને અદિશનો મેટ્રિક્સ સાથે ગુણાકાર એના એક્ઝામ્પલ વિશે અભ્યાસ કર્યો. તો મિત્રો મેટ્રિક્સની નવી મેથડ સાથે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આભાર.